માર્કેટિંગ યાર્ડ એ વેપાર અને વેપારીઓના સક્રિય કેન્દ્ર તરીકે કાર્ય કરે છે, જ્યાં ગ્રાહકો અને વેચનાર બંનેનો સંગમ થાય છે અને જ્યાં ખેડૂતો તેમના ખેત ઉત્પાદનો, વસ્તુઓ, ફળો, શાકભાજી, અનાજ વેચવા માટે આવે છે અને ખેડૂતોને ગુણવત્તાયુક્ત કિંમત મેળવવામાં સરળતા બને છે। ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ વિગતે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। રાજકોટ માર્કેટિંગ યાર્ડ એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પોતાનું ઘર ના સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લસણ, ટામેટા, મગફળી, અડદ, જીરું સહિતના વિવિધ પાકોની મોટી આવક જોવા મળી હતી અને સાથે જ લસણ અને કપાસની મોટા પ્રમાણમાં આવક થતા યાર્ડમાં સફેદ સોનું ઝગમગી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। તો આજે યાર્ડમાં કપાસની 3200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1290 થી 1575 રૂપિયા રહ્યો હતો। તો આ સાથે જ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક પણ જોવા મળી હતી અને યાર્ડમાં ટુકડા ઘઉંનો ભાવ 506 થી 573 રૂપિયા બોલાયો હતો। તો યાર્ડમાં સફેદ ચણાની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને આ સાથે જ સફેદ ચણાના ભાવની જો વાત કરવામાં આવે તો તેમનો ભાવ 1375 થી 1840 બોલાયો હતો। તો યાર્ડમાં મગ, અડદ, રાજમા, તુવેર સહિતના વિવિધ અવનવા કઠોળોની પણ આવક જોવા મળી હતી। તો યાર્ડમાં મગની આવક સાથે ખેડૂતોને મગનો મણદીઠ ભાવ 1150 થી 1850 બોલાયો હતો। તો આ સાથે જ અડદની પણ આવક વિપુલ પ્રમાણમાં જોવા મળી હતી અને અડદનો 940 થી 1500 રૂપિયા ભાવ બોલાયો હતો। તો આ સાથે જ તુવેરની આવક સાથે તુવેરનો ભાવ 900 થી 1500 રહ્યો હતો। તો વિવિધ જાતના મરી મસાલાની પણ આવક જોવા મળી હતી। તો યાર્ડમાં જીરુની આવક સાથે જીરુનો મણદીઠ ભાવ 3550 થી 4000 રૂપિયા રહ્યો હતો અને દાણાની આવક સાથે દાણાનો ભાવ 1420 થી ને 1875 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ લસણની પૂર બહારમાં આવક જોવા મળી હતી, ત્યારે લસણનો મણદીઠ ભાવ 1121 થી 2070 રૂપિયા બોલાયો હતો અને આ સાથે જ લસણનો ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। તો આ સાથે જ યાર્ડમાં કોબી, રીંગણ, મરચા, મૂળા સહિતના કંદમૂળ તેમજ વેલા પર થતા શાકભાજી, પાંદડાવાળા લીલા શાકભાજીની પણ આવક જોવા મળી હતી। તો યાર્ડમાં રીંગણની આવકની સાથે જ રીંગણનો ભાવ 241 થી ને 452 રૂપિયા બોલાયો હતો। તો મરચાની આવક સાથે મરચાનો ભાવ 362 થી 781 રૂપિયા રહ્યો હતો અને સાથે જ સરગવાની પણ આવક જોવા મળી હતી અને સરગવાનો ભાવ 1215 થી 2079 રૂપિયા ભાવ જોવા મળ્યો હતો। તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો અને વેપારીઓનો યાર્ડમાં મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ સાથે જ સરદાર પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1290 થી 1575 રહ્યો હતો। તો બાજરીનો ભાવ 286 થી 501 બોલાયો હતો। આ સાથે જ અડદનો ભાવ 940 થી 1500 બોલાયો હતો અને આ સાથે જ મઠનો ભાવ 800 થી 1570, તો કળથીનો ભાવ 450 થી 900 બોલાયો હતો અને આ સાથે જ એરંડાનો ભાવ 1100 થી 1284, સિંગ ફાડાનો ભાવ 1100 થી 1480 રહ્યો હતો અને આ સાથે જ ધાણીનો ભાવ 1440 થી 1936 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 227 થી 571, બટાકાનો ભાવ 117 થી 498, સુરણનો ભાવ 710 થી 791 રહ્યો હતો। તો ગુવારનો ભાવ 917 થી 1379 બોલાયો હતો। આ સાથે જ કારેલાનો ભાવ 482 થી 651 રહ્યો હતો। તો ગાજરનો ભાવ 202 થી 407 રહ્યો હતો અને મેથીનો ભાવ 158 થી 267 રહ્યો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકીઓને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।